ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે આપણે આવ્યા છીએ એક સુંદર મજાનો પ્લોટ, એટલે કે ભાઈ સુગંધીદાર વરિયાળી હો ભાઈ. એટલું બધું નેચર અને એકદમ શીતળ અને ઠંડી, એકદમ શરીર માટે એકદમ એમ કહેવાય કે શરીરના માટે એકદમ ઠંડી વરિયાળી દરેક લોકોને મુખવાસની અંદર પણ વપરાય અને આજીવન પોતે આ વરિયાળીને પોતે સેવન કરી શકે એવા પ્લોટની અંદર એક સુંદર મજાનો પ્લોટ છે મિત્રો. ખરેખર લાજવાબ છે. તો આટલો બધો સારો વરિયાળીનો પ્લોટ અને ઓર્ગેનિક તરફ કઈ રીતે આગળ વધી શકાય એવા ખેડૂત મિત્રને જ્યારે મળવાનો આપણને મિત્રો મોકો મળે છે ત્યારે આ મોકો અચૂક આપણે લેવો જોઈએ. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને. ઓર્ગેનિક મોર્નિંગ મોટાભાઈ, ઓર્ગેનિક મોર્નિંગ. ઓર્ગેનિક મોર્નિંગ સર. શું નામ છે તમારું સાહેબ? શેષિયા મકબૂલ અલીભાઈ. હા હા, ગામ ખીજડીયા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. અચ્છા મકબૂલભાઈ, ખરેખર વરિયાળીનો પ્લોટ જે તમારો છે ને એ ખરેખર લાજવાબ છે હો. આટલો બધો સુંદર પ્લોટ અને જોવા જઈએ, હા શું એની એક શું વાત છે, વાહ ભાઈ વાહ. એક દાણા બેસવાની એક બેઠક. ખરેખર આટલી બધી સારી વરિયાળી તમે કરો છો કઈ રીતે એ અમારા દર્શક મિત્રોને બતાવો કે આમાં શું ટેકનિક વાપરો છો તમે. ઓર્ગેનિક મલ્ટીપ્લાય. આ જે આ તમારા હાથમાં છે હા. એ ઓર્ગેનિક મલ્ટીપ્લાય, બરોબર ને? હા. આ તમે કેવી રીતે આપતા હતા? એમાં આપણે ટપક સિંચાઈ દ્વારા આપ્યું છે. શરૂઆતમાં જ્યારે વાવેતર કર્યું હા. ત્યારે જમીનની અંદર કેટલું આપ્યું હતું પાયામાં? પાયામાં 1 કિલો આપ્યું. 1 વીઘે 1 કિલો પાયાની હા. અંદર આપી અને મલ્ટીપ્લાય બીજનું વાવેતર થયું, બરોબર ને? હા. ત્યાર પછી તમારે આમાં ટપક છે, ટપક છે. તો ટપકની અંદર કેવી રીતે આપતા હતા? એમાં ટપકમાં ઓગાળીને જ જવા દેવાનું. મતલબ ટપકની અંદર ઓગાળી આ મલ્ટીપ્લાય ટેકનિકને હા, પાણીમાં છોડવે પડી જાય ટીપા એને. છોડવે ટપકની અંદર આવી જાય, બરોબર? તો કહેવાનો મતલબ આ વોટર સોલ્યુબર છે. વોટર તો સોલ્યુબર. જે કોઈ ખેડૂતને ટપક પદ્ધતિ વાપરતા હોય તો એ ટપક પદ્ધતિની અંદર પણ આરામથી આને યુઝ કરી શકે, બરોબર ને? કેટલી વખત પીવડાયું છે તમારા? આમાં 4 ફેરા પીવડાવ્યું. 4 વખત હા. પીવડાયું છે. અને સ્પ્રે કરો છો આના? હા, સ્પ્રે 3-4 કર્યા છે. 3 થી 4 વખત સ્પ્રે કર્યા છે. તમે પહેલી વખત વરિયાળી વાવી કે ક્યારેય વાવો છો? ના, 5-7 વર્ષ પહેલા એક ફેર વાવી હતી. 5-7 વર્ષ પહેલા વાવ્યું હતું, બરોબર ને? ત્યારે શું લાગતું હતું? આવી વરિયાળી હતી? ના, ત્યારે આવી નથી. ત્યારે ઓલું મોટી થઈ ગઈ અને ઘૂસાઈ ગઈ હતી. હા પણ આવું બહુ નતું ઉત્પાદન. 5 વીઘાની હતી, હા. 5.5 વીઘાની 90 મણ જ થઈ હતી. પણ આવી ક્વોલિટી નો દેખાતી. ના. અને આ ક્વોલિટી કેવી કહેવાય? ક્વોલિટી સારી છે. દાણાની સાઈઝ મિત્રો જોવો ને, આ કુદરતી તમે જો. હા, દાણાની સાઈઝ કેવી છે? નામ ભરાવદાર એકદમ છે. જો. હા, અને એની મીઠાશ ખાઈ એટલે અરે વાત પૂછો. હે, ગમે એને આપો તો એમ કહે ને મારે જોઈએ. જો આ છે મકબૂલભાઈ, જે કોઈ વ્યક્તિને વરિયાળી પોતાને જોતી હોય ઘરે ખાવા માટે, તો એકદમ નેચરલ અને ઓર્ગેનિક પદ્ધતિથી મલ્ટીપ્લાય ટેકનિક સાથે એને બનાવેલી છે, બરોબર ને? તો અચૂક બધા લોકોને જોતી હોય કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, 1 મણ, 2 મણ, 5 મણ, તો પણ આપણે એને નેચરલ પોગે એટલા માટે આપણે આયોજન છે, બરોબર ને? એવા જ સાથી મિત્ર એમના પાડોશી પણ છે, બરોબર ને? શું નામ છે ભાઈ તમારું? રસુલભાઈ. રસુલભાઈ, કેવું લાગ્યું આજે આખું ફિલ્ડ જે આપણે વરિયાળીનું જોઈ રહ્યા છીએ, બરોબર ને? એક થી એક લૂમ ચડે એવું કામકાજ છે ને? હાઈટ કેવડી કહેવાય? હાઈટ 6 ફૂટની. 6 થી 7 ફૂટની હાઈટ છે, બરોબર? માણસની 6 ફૂટની હોય એથી પણ ઘણી બધી ઊંચી ફૂટ છે અને વારંવાર ફૂટ આવ્યા જ કરે ને. જો હજી આ નવી ફૂટ ચાલુ જ છે મિત્રો. તમે કયા ગામથી છો? ખીજડીયા ગામથી. તમે ખીજડીયા ગામથી છો. તમે આ મલ્ટીપ્લાય ટેકનિક જે તમારા હાથમાં છે એ તમે વાપરો છો? વાપરી છે આપણે. કયા પાકમાં તમે વાપરેલું? જીરું, ડુંગળી, કપાસ. અચ્છા, બધાય પાકમાં. બધાય પાકમાં. સરસ. રિઝલ્ટ કેવા છે? 1 નંબર. આજે આ મકબૂલભાઈ ની આપણે વરિયાળી જોઈને બધાય ખુશ થયા ને? ખુશ. તો શું લાગે બધાય ખેડૂત મિત્રોને આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય કે ન કરાય? વપરાય. કરાય ને? 100% વપરાય. જો આ હતા આપણા ખેડૂત મિત્ર ભાઈઓ. ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો અને ખેતીની અંદર ખૂબ આગળ વધો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું ફરી વખત આપણે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા સાથી સાહેબ પણ આપણી સાથે છે. શું નામ છે સર તમારું? અબ્દુલ કડીવાર. અબ્દુલ કડીવાર. તમે ક્યાંથી છો ભાઈ? વાલાસર, વાંકાનેર, મોરબી. આજે એવું લાગે છે ને અબ્દુલભાઈ કે આપણે ખેડૂત માટે જે મહેનત કરીએ છીએ ખરેખર રિઝલ્ટ જોવા મળ્યું ને? 100%. હે, આવું રિઝલ્ટ ક્યારે તમારી લાઈફમાં તમે કેટલા સમય? શું વાત છે. આ દાણાની ક્વોલિટી જોવો તમે મિત્રો. અબ્દુલભાઈ દાણાની ક્વોલિટી. ચક્કર ક્યાં અબ્દુલભાઈ? તમે એક કાપ્યું હતું, બરોબર ને? આપણે બધા ચક્કર તો કપાય નહીં, પણ ખુશી થઈ જાય ને કે આ ઘરે કેને દેખાડવા લઈ જાવ તમારી દીકરીને? હે, કે ના એક વખત આ ચક્કર જોવા લઈ જવું છે, બરોબર ને? કહેવાનો મતલબ બતાવો જોઈએ.
આજનો આનંદ ખૂબ હે ને? અને બીજું એ કે હા હા અરવિંદભાઈ, હા હા હું આ લાઈનમાં 9 વર્ષથી જાઉં. અચ્છા મેં આ એવી આમ જોઈએ ને તો દુનિયામાં પહેલી પ્રોડક્ટ જોઈ છે હા હા કે ખેડૂત હસતા મોઢે બીજી વાર માગે છે. ખરેખર એક માગે વાર હે લઈ લઈએ ને? ને હા હા એટલે એ 10 ખેડૂતને કહેતો આવે છે હા હા અને બીજી વાર માગે છે. હા હા અને હું 9 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું. હા હા મારી પાસે એવી સારી એવી પ્રોડક્ટ આવી ગઈ હા હાથમાં હા હા કે બીજી વાર માગવા હસતા મોઢે આવે હા કે હા અમારે વાપરવી જ છે એમ. બરાબર. અને કોઈ પણ પાકમાં ચાલે. આનું સેલિંગ કરવા ન જવું પડે, જવું હા, પડે. નામથી માગે. અને ખેડૂતો જેટલા વાપરે ઈ ખુશ થાય હા, ખુશ કે બધા ખુશ. અબ્દુલભાઈ મારે જોઈએ, મારો ઓર્ડર લખો, મારો હા. ઓર્ડર લખો, અને બધા લોકોને તમે સબસિડીમાં ફોર્મ હા, ભરી આપો ને. સબસિડીમાં આપી દઈએ. જો આપણી આ દરેક ખેડૂત મિત્રોને જો કોઈ વ્યક્તિને પ્રોડક્ટ જોતી હોય તો સબસિડીમાં આપણને ચોક્કસ મળે છે મિત્રો. તો દરેક ખેડૂતો મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી અને ખૂબ આગળ વધો એવી આશા સાથે ફરી વખત હું અરવિંદ પટેલ, જય જવાન જય કિસાન. શું કહેવા માંગો?